પ્રણામ મારા ભાઈઓ બહેનો. 13મી ડિસેમ્બરના રોજ 2023ની 13મી ડિસેમ્બરના રોજ નવી પાર્લામેન્ટની અંદર આપણા જ ભારતીય વિદ્યાર્થીઓ છાત્રો અંદર ઘૂસી ગયા પોતાનો વિરોધ કરવા. અને પછી જે સુરક્ષાની જે બધી પોલ ખુલી આ ભાજપની સરકારની, અને તેના લીધે વિપક્ષોએ જે જોરદાર સુરક્ષાને લઈને જે પ્રશ્નો કર્યા ભાજપને, અને આ વિપક્ષોની વાત સાંભળવાની હતી ભાજપે અને ધ્યાને લેવી હતી. એટલું જ નહીં, તેની ઉપર અમલ પણ કરવો જોઈતો હતો. તેની બદલે સાંસદોને બધા સાંસદોને સસ્પેન્ડ કરી દીધા, કાઢી મૂક્યા પાર્લામેન્ટમાંથી. આ ગંડુ રાજા ટકેસર ભાજા ટકેસર ખાજાવાળી સરકાર છે ને, મેં તમને કીધું હતું ને, આ બરોબર ફિટ બેસે છે આ ગંડુ રાજા ઉપર. લોકશાહીની સૌથી મોટી નિશાની શું છે કે સામે વિપક્ષ બેઠો હોવો જોઈએ, વિરોધ કરનાર બેઠો હોવો જોઈએ, તો એ લોકશાહી છે. પરંતુ આ તાનાશાહે દિન દહાડે ધોરા દિવસે લોકતંત્રની હત્યા કરી નાખી છે, લોકશાહીનું ખૂન કરી નાખ્યું છે, બંધારણને ભૂસી નાખ્યું છે. આ એનો મોટો વરો દાખલો છે. અને સાંસદોને કાઢી મૂક્યા અને પોતાની તાનાશાહને ઠોકી બેસાડી છે પાર્લામેન્ટમાં. હવે હું જે બોલવા જઈ રહી છું ને ભાઈઓ બહેનો, સાંભળો. આ ભાજપે પોતાની મનમાની કરવા માટે બધા જ વિપક્ષના સાંસદોને કાઢી મૂક્યા લોકસભામાંથી અને રાજ્યસભામાંથી. શા માટે? કે પોતાની મનમાની કરી શકે. જે 4-5 એવા બિલ હતા પોતાના, એ બિલ પાસ કરાવવા માટે જો આ વિપક્ષો હોત તો એ બિલ પાસ કરવામાં એમને બહુ તકલીફ થાત. એટલે આ બધા વિપક્ષોને કાઢી મૂક્યા અને પોતે રાજા વાજા વાંદરા એવું કામ કર્યું એને, આ ગંડુ રાજાએ. અને પછી આ બિલ પાસે કરાવી નાખ્યા, બોલો બધાએ. અને રાષ્ટ્રપતિ પાસે મોકલી આપ્યા. રાષ્ટ્રપતિ સહી કરવાના છે, કેમ કે આ બધા એના ગુરગાત છે, રબર સ્ટેમ્પ જ છે બધા. આ તાનાશાહ જેટલું કહેવાનું છે એટલું જ આ બધા ગુરગા કરવાના છે. કોઈ એને કહેનારું નથી. અને હવે હું જે બોલવા જઈ રહી છું ને મારા ભાઈ બહેનો, સાંભળો. એક નવો શબ્દ તમને આપવા જઈ રહ્યો છું, એક નવી જ પાર્લામેન્ટની વ્યાખ્યા આપવા જઈ રહ્યો છું તમને. આ પાર્લામેન્ટ નથી, આ નવું પાર્લામેન્ટ છે ને એના વિશે હું કહું છું. આ પાર્લામેન્ટ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું નવું કાર્યાલય છે. બોલો, આ સાંસદ હવે આ સંસદ રહી જ નહીં. સંસદની અંદર બધા વિપક્ષો હોય તો સંસદ હોય. સંસદમાં તો આ બધાને કાઢી મૂક્યા અને આ નવી પાર્લામેન્ટને પોતાની ભાજપની કાર્યાલય બનાવી નાખી છે. અને અહીંયાથી આ સરમુખત્યારની સ્થાપના થઈ ગઈ. હવે આ સરમુખત્યાર શાસનની સ્થાપના થઈ ગઈ અને પોતે રાજાશાહી ફીટ બેહારવા જઈ રહ્યો છે કે હવે હું આખા ભારતનો રાજા. 2024ની અંદર જોજો ઈવીએમ મશીનની અંદર કેવા પાપ કરશે આ બધા ચૂંટણી પંચવાળાને, આ બધા કલેક્ટરોને, આ બધા ભાજપના ગુરગાઓ બધા ભેરા થઈ અને ઈવીએમ મશીનની અંદર કેવા પાપ કરીને કેવા જંગી બહુમતીએ જીતી આવીને પછી બધાનું કાસર કેવી રીતે કાઢે તમે જોજો મારા ભાઈ બહેનો. આ નવી પાર્લામેન્ટને ભાજપનું કાર્યાલય બનાવી નાખ્યું, ભાજપનું મુખ્ય મથક બનાવી નાખ્યું છે, RSSનું મુખ્ય મથક બનાવી નાખ્યું છે. એમ કહીએ તો કાંઈ અતિશયોક્તિ નથી મારા ભાઈ બહેનો. કોંગ્રેસને કહું છું, જાગો તમે. કોંગ્રેસવાળાઓ તમે જાગો અને આ જાલિમની સામે તમે ટક્કર બરોબરની લ્યો. જેવી તેવી નહીં ટક્કર લેતા. આ એમ નહીં તમને ફાવા દઈએ. જાગો અને વિરોધ કરો ઈવીએમ મશીનનો અને આ ચૂંટણી પંચના કમિશનરનો વિરોધ કરો. આ ગુરગો છે ભાજપનો, એનો વિરોધ કરો અને નવેસરથી તમારી બધી આખી લડતની તૈયારી કરો. ઇન્ડિયા ગઠબંધનવાળાઓ
એવું મારું માનવું છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.